નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનું ઉદાહરણ 1 શીખીશું। સૌપ્રથમ એને રકમનો અભ્યાસ કરીએ। જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો। હવે જો આ જે દાખલા છે ત્રિકોણમિતિના, આ દાખલા ટોટલ 5 સ્ટેપમાં ગણાતા હોય છે। પહેલા સ્ટેપની અંદર રકમ ઉપરથી આકૃતિ દોરવાની હોય છે। બીજા સ્ટેપની અંદર આની અંદર જે પણ વિગતો હોય એનું નાનકડું વર્ણન કરવાનું હોય છે। ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે પણ માપ આપેલા હોય, ખૂણાના હોય કે બાજુઓના માપ હોય એ આપણે લખવાના હોય છે। ચોથા સ્ટેપની અંદર ચલ ધારવાનો હોય છે, જો જરૂર પડે તો। આની અંદર આપણે ચલ ધારવાની જરૂર નહીં પડે। અને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે। જેમ કે અહીંયા 60 અંશનો ખૂણો આપેલો છે, એની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ નથી આપેલી, તો અહીંયા કયા ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો આપણને 60 અંશની સામેની બાજુ મળી જાય। તો આપણે સ્વાભાવિક ખબર પડી છે કે તમે tan ગુણોત્તરનો ઉપયોગ કરશો। tan 60 અંશ આપણે લખીશું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુના આધારે આપણને સામેની બાજુ છે એ મળી જશે। કોટનો પણ આની અંદર ઉપયોગ થઈ શકે, બરાબર છે। તો આને ગણવાની શરૂઆત કરીએ। ખૂબ જ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। 2 ગુણમાં દાખલો પૂછી શકાય બેઝિકના પેપરની અંદર, તો ખૂબ જ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। પહેલાં આનું નાનકડું વર્ણન કે એ બી છે ટાવર છે, એ બી ટાવર દર્શાવે છે અને બિંદુ સી નિરીક્ષણ બિંદુ છે। બિંદુ સી નિરીક્ષણ બિંદુ છે। હવે ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે માપ આપે છે બધા લખી દઈએ। ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર 60 અંશ અને આ બીસી આપણને 15 મીટર આપેલા છે, તો બીસી બરાબર 15 મીટર, બરાબર। ચોથું સ્ટેપ જે ચલ ધારવાની છે, આની અંદર ચલ ધારવાની આપણે જરૂર નહીં પડે, બરાબર। ધારો હોય ધારીશ કે એ બી માટે કોઈ પણ ચલ એક ધારો ચાલે, પણ જરૂર નથી, બરાબર। સીધો જ પાંચમો સ્ટેપ ગુણોત્તરનો ઉપયોગ કરીએ। tan 60 લઈ લઈએ, તો tan 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ એ બી છેદમાં પાસેની બાજુ બીસી, બરાબર। tan 60 એટલે સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તેથી tan 60ની કિંમત આપણને ખબર છે કેટલી છે, વર્ગમૂળમાં 3। એ બી આપણે શોધવા છે, બીસી 15 આપેલા છે, 15 એ ભાગાકારમાં છે, એ ડાબી બાજુ એટલે ગુણાકારમાં જશે, તો અહીંયા લખીએ 15 વર્ગમૂળમાં 3 બરાબર એ બી। તેથી એ બી બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર, બરાબર છે। આ ટાવરની ઊંચાઈ છે આપણને આટલી મળશે। તેથી ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો સરળતાથી આ દાખલો ગણીશ કે આટલો ગણો એટલે તમને પૂરેપૂરા 2 ગુણ મળી જાય। વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।